बंदरिया जा रही है बंदरिया तो गुड मॉर्निंग जय माता जी जय श्री कृष्ण आज नो व्लॉग में તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે વ્લોગ સીધો ચાલુ કર્યો છે અને ઘરેથી કેમ કે આજે જવાનું છે પૂજને શું કરવા જવાનું છે તમને તને ખબર હશે શૂટિંગમાં જવાનું છે તો આપણો થેલો બેલો પેક કરી લીધો આ થેલો છે આપણો કેમેરો છે તો હવે આપણે જવાનું છે ભુજ જઈએ બળિયાની ઘરે અમારે ઓક્ટે જવાનું છે અમારી જગો તેડો આવવાનો છે તો હાલો આપણે જઈએ ભુજ ઠેરબારી તો હવે અમે બળાની ઘરે આવી ગયો છે અને હવે અમે નીકળીએ છીએ જવા માટે હાલ જલ્દી કર જો કેમ બળા આ ઉપર પોતાનું કરશે તો જો પડે નહીં હો માજે નહીં ઓહો હાલો તો હવે અમે અહીંયાથી નીકળીએ આપણે જઈએ ઓક્ટર બધા આવવાના છે હું જઈ પછી બધાથી મળીએ ને પછી રવાના થઈએ तो ओक्टर आया था नवे आयो से जगह तेड़ा माटे બધા આવી ગયા છે ये सालू है ये रीना है ये बड़ा है और ये जगह है तो હવે અમે બધા નીકળી ગયા છે ભૂજ જવા મોટે હા હા બોલી છે બલી હા આમાં જો હવે જઈએ આપણે ભૂજ જુમા કરે લાલજીભાઈ આપણી વાટ જોઈને બેઠા છે એટલે ફોન કરી લો પેલા નહીં કોણ आई बात અત્યારે સ્મૃતિ ભવનમાં સ્મૃતિ ભવન છે ને લાલજીભાઈ આ કયું છે લોકેશન हमारा कैमरा हो गया चोरी है अब क्या किया जाए बोलो पुलिस कंप्लेन सबसे आगे मैं અમારું નાક કપાઈ ગયું કેમેરા વાળા તગડ્યા મને પાછા અહીંયા કન કેમેરો નથી અલાઉડ એટલા માટે મોબાઈલમાં મારે શૂટ કર્યું પેટ છે हिंदी बोला कर जब मैं रहा करूँ पूरा गुजराती में कर देते हैं ब्लॉग उसके बाद फिर उसके समझना पड़ता હવે મને લાગે આના કારણે હિન્દીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરવું પડશે और पता है ये मेरी आईडी मेंशन नहीं करता है इसको फॉलो मत आईडी क्या है आईडी क्या है सालू श्रीवास्तव सब्सक्राइब कर लेना आज आईडी आ जाएगी नीचे टैग कर दूंगा और कुछ कोलैबोरेशन का भी करेंगे थक गया इतने ऊपर में जाऊंगा और जाऊंगा હજી ઉપર જવાનું છે આને इतना मेहनत करना पड़ता है इसके लिए सुबह 4 बजे उठ के इधर आना पड़ता है हाँ ये वो नहीं बताएंगे वो तो बता दिया बता दिया ये अभी नहीं डालेंगे वो लोग ये शूटिंग के बाद वाला है इतने ये ना क्लिप सब लैपटॉप में डाल दूंगा मैं तो सोच रही स्टोरी डाल देती हूँ कि मैं भुज में हूँ जिसको मिलना है आ जाए ओ ऐसे तो सेलिब्रिटी भी नहीं है यार तुमको क्या पता है बाजार में निकल जाओ ना तो क्या ही बताऊँ सब ऐसा बोल देंगे ना चालू सब देखो सब कैसे आए और हम देखो वही उसी लिए तो रोक दिया गया उसीलिए कैमरा ये नहीं मशरूम है ना मशरूम ताजा बचता है मन करता फोड़ दूँ पर हम चोरी करने नहीं है हमारे तो हमारी हालत फाटी गई है हमारा बड़ो हाली नहीं हकतो घणो हालવાનું हम जो रास्ता टपी टपी जाए ओहो હજી કેટલું બધું હાલવાનું છે તો ઉપર જવાનું હે અને હાલીને જવાનું હે જગુ તો આગળ હશે બડા જોજો ભાઈ નમજે અહીંયા કને એ નમજે આમાં નમજે નહીં ને આમાં તો ઉતરી જાય હવે એ જોઈ નથી હા જોજે આવજે ઉભો હાથ પકડ અહીંયા કને ખાડો છે હો રથપ જા ઉતરી કાંટા છે તારો ડોહો હું હવે આના ઉપર ચડવાનું વાંદરી સડે રી હાલો તો ઉપર ચડીએ બડાને ચડો એક સનસેટનો સીન લેવા માટે કેટલું અમે નીચે થયો છે તો દેખાય ને ઉમરથી જઈને હાલીને આવ્યા આટલા ઉપર આવ્યા છે અને હાલત ખરાબ થઈ ગઈ જુનાગઢ ચડવું એવું બધું અઘરું છે ભાઈ શૂટિંગ કરવું બહુ અઘરું છે સહેલું નથી તે પણ તો અમે इधर शूट કરી લીધું છે હવે પાછા જાય છીએ નીચે જઈને બીજા લોકેશન જવાનું છે અહીંયા પાછા જેવા હતા રૂગડાની મા બેન એક થઈ ગઈ છે બહુ લૂડા મેલા થઈ ગયા પણ બધા પાછા જેવા હતા કારા મોઢા લઈને રિટર્ન ઉતર્યા છે એ આ તે કારું હતું ધોળું મોટું થઈ ગયું હતું
પડી ખેબડી. હાલો મેપ જોયું, આમાં મેપ સર્ચ માર્યો એ જગા. ચલો તો અમે નીકળ્યા હવે અમારા બીજા લોકેશન માટે. હું લાલજીભાઈ જાય છે એક્ટિવા, બાકી બધા ગયા છે ઇકોમાં. અમે નવું લોકેશન જઈએ એમાં બધા ઇકોમાં નીકળે. અત્યારે આપણે મેન લોકેશન ઉપર હજી આપણે આવી ગયા છીએ, જ્યાં અમારે કપડાં ચેન્જ કરીને પાછું શૂટ કરવાનું છે અહીંયા કને. એટલે ઓલી ફેર બાજુ હતા, હવે આ બાજુ આવી ગયા છે. હા બડા બૂટ બીજા લઈ આવો. અરે ભાઈ ભૂલાઈ ગયા, કાંઈ ન થાય. મારા બૂટ પડ્યા હતા પણ પલટી ગયેલા હતા એટલે નથી. એક જ લઈ આવ્યો એક જ, બે લઈ આવવાના હતા. હવે કાંઈ નહીં, લાલજીભાઈ આવે છે, લાલજીભાઈ લઈને આવશે એક્ટિવા. આ ચોરનો ઇલાકો છે કહેવામાં આવે છે, બહુ ચોરી થાય એટલા માટે હવે ઉપર જવાનું. ઓ સામે ઉપર એટલી મહેનત કરતા કરતા ઉપર ચડ્યા છે. હજી ઓ સામે દેખાય ને હું જવાનું, બધા મરી જવાના છે આજે હાલી હાલીને. જોઈ હાલી નથી શકતા, બડો બિચારો ગારું દે. हमारा शूटिंग बाकी है लालजी भाई. बड़ा भले बड़ा મરી ગયા હાલી હાલીને. આટલી મહેનત કરવી પડે અમારે એક નનકી ક્લિપ લેવા માટે. એ કેટલા સેકન્ડનો હશે? 15-20 સેકન્ડ હશે. 15-20 સેકન્ડનો વિડીયો હાટવું અમારે. કેટલી સીડી આ જગા હશે? 200-300 સીડી. इसको सीढ़ी नहीं बोलते हैं, खंडक बोलते हैं. देखो जूनागढ़ में हुई है देखो हां जूनागढ़ में हुई है. यस यस माथे એ જુનાગઢ તમે 5000 સીડી ચડ્યા હતા બસ. એટલે 5000 એટલે ઉપર, બાકી તો આમ 10000 આજ દે લે. જગાન આ બડાના ફૂલ હાટ આવી ગયા એ પાછી ના આવતી ખેબડી. મરી અમે હાલી હાલીને. ओहो पक्षिया चढ़ी हुई आई हम 3 राउंड गौतम पेट खराब हो जाए. रोपवे में हां तुमने वो तो यही फंस जाए. अरे भमरा रे हाथ न दे. ए गौतम हां आ तने तो लेसे हमने भेगो. એટલે તો કહું છું કે હાથ તો થેલામ ન દબાવ. રીના जिसका पेट खराब हो जाए. હવે ફાઇનલ આપણે પોઈગી આવ્યા છીએ મંદિર કને. આયરું મંદિર થોડા પહોંચી છી. બધાયના તાટિયા ઢીલા થઈ ગયા છે. ભણવા થઈ ગયા, ભણવા હાલ્યા છે. भड़वा मतलब क्या थाकी गया? थाकी गया. और हम लोग तो उस दिन भड़वा कुछ और खाना बनाए. नहीं वो चलता है, भड़वा मतलब थाकी गया. આ લપ તો નહીં આ બાજુ જોજે, ગ્રીલ નથી પકડવા માટે. જો અહીંયાથી આ ગયો ને. ઓહ व्यू अच्छा है यार ना. देखो कैसा दिख रहा है. देखो ऐसे गया, फिर ऐसे गया, फिर ऐसे गया. हमारी गाड़ी वो खड़ी है. गाड़ी खड़ी है क्या? हम वापस जाए तो अच्छा. ए मां હાલ ને બેડા આયરું હોય તો કાંઈ ચેતું નથી. થોડું કે બહુ થાકી જાય એવું છે, પણ હવે પહોંચી આવે તો ચાય ઓછી પી. હા અમારા જેવા ચાય નથી પીતા, કાંઈ ફરક જોઈ લે. બધા થાકી ગયા છે. હું ચાય નથી પીતો, મને કાંઈ નથી જો. અભી દેખો બંદરિયા જા રહી है. બંદરિયા જા રહી है, બંદરિયા. જેવું તો હવે ઉપર પહોંચી ગયા. ઉપર એટલે મંદિર ખેતરપા દાદાના. બસ અહીંયા કેમેરા નીચે કાલે શૂટ ની તૈયારી થાય. કેમેરા વાળા ભાઈ, હિરોઈન, આ બધા રેટિયા તો માણસ. આમ જો તમને બતાવો, અમારી ગાડીઓ પડી નનકી દેખાય ને, ગાડી પડી અમારી. આ બધું હાલીને અમે ઉપર આવ્યા, મરી ગયા અહીંયા આવીને. બરોબર ને, પાછા મસ્ત આવે એટલે. રાણુજી કોણ નામ હોય? સાલુજી. હા રાણુજી. જો લોકેશન તાર અમારો શૂટ પતી ગયું. અહીંયા બીજા લોકેશન આવી રહ્યા થઈ ગયું. હવે બીજા હજી એક લોકેશન છે, આખો દી શૂટ જ કરવાનું અહીંયા કને. એટલે હા બેડો. હા હવે તો ગૌતમ ચડશે. હવે આપણું કામ
હાલો તો હવે અમે નીચે ઉતર્યા. માંડ નીચે ઉતર્યા. હાલત જો આમ જો કેમ ઉતરવું પડે છે. ઓ ક્યાંય છે ઉપર છે ચડાતા અહીંયાથી બડાને મારે હાથ પકડાવવો પડશે. બડા જો હું ઉતરીને માં જ આવજે ઉપર જ આવું અઘરું છે. બધાને લાગે નોર્મલી કેમેરાની સામે આવું પણ રીલ્સમાં સારું લાગે છે. પ્રોફેશનલ સારું લાગે ભાઈ. હા આ જોઈ લો આવી અમારી દર્શાશે. પ્રોફેશનલ શૂટ કરું ભાઈ બહુ એટલું એટલે બહુ અઘરું કામકાજ ઇઝી નથી. અમારું મન જાણે અમે કેમ આ બધું કરી. આ તો કેટલા બધા એવા રસ્તા હતા ઉપર યાદ નથી ચડાવ. આપણે તો શીખી બળો બિચારો થાકી દે પણ કર્યા વગર આવું બધું છૂટકો નથી એટલા માટે. હાલો તો હવે જવાનું છે આપણે લાલજીભાઈના સત્સંગની ઘરેમાં જઈને ફ્રેશ બ્રેશ થવાનું હોય અને મોબાઈલ ચાર્જિંગ કરીએ. હાલો અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ રહી ગયા. હાલો તો હવે અમે જઈશું નીચે આવી. હવે અમે જોયું ને બડાનું મોટું. હવે અમે લાલજીભાઈના સસરાની ઘરે જઈએ છીએ. અમારું શૂટ ટાઈમમાં ફ્રેશ થવા જાય બધા ઇકો લઈને આવશે અને અમે બે ભાઈ જઈએ છીએ સ્કૂટી લઈને. હાલો ના અહીંયા નથી આવ્યા. અત્યારે અમે આવ્યા છીએ હમીસર તળાવે. ઘરે કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. હવે હમીસર તળાવે આવી ગયા છીએ. હા જગા શું કહેતો હવે બોલ. આપણે અહીંયા આવ્યા હતા ફોટા પાડવા તને યાદ? અહીંયા આપણે નથી આવ્યા. આપણે આવ્યા હતા ઓ બાજુ. પીછે દેખો. તો હલો તો હવે આપણું અહીંયા શૂટ છું એક કમ્પ્લેટ ને આને થઈ ગઈ ઉલટી. ક્યાં હુઆ ક્યાં હુઆ? તને ઘુમાયો. એક એવું શૂટ હતું એ લીધું તો બિચારીને એટેક આવી ગયું. તમે ઓલો નથી ઉપર બેરવા વાળું ને. અમે હમીસર તળાવ કને આવ્યા છીએ. અમારું અડધું શૂટ પતી ગયું હોય, અડધું શૂટ બાકી છે. હજી અમારે કેટલા બધા શૂટ લેવાના. આખો દિવસ અમારે ભુજમાં જ કાઢવાનું જોયું. અડધો દિવસ નીકળી ગયો, હજી અડધો દિવસ કાઢવાનો છે. તમે જે કરશું જે આ જાશું શું વધ કરશું એ બધું તમને બતાવશું. તમે ખાલી અમારા લોક જોતા રહેજો. તો અંદરનું શૂટ પતી ગયું ને હવે અમે જઈએ છીએ જમવા માટે. બધાએ જમવાનું મોટું છે. જમી આવીએ. ભુજમાં રખડી રહ્યા પડવા થઈ ગયા. પડવા રખડીને ભાઈ પથારી ભરાઈ ગઈ. બધા આવે હેરા. હવે તો જમીએ પેલા. તો હવે અમે ઉમાંથી આવ્યા હમીસરેથી ને હવે અહીંયા આવ્યા છીએ પ્રાગ મેલે. શૂટ હતું એટલા માટે પ્રાગ મેલ. પછી હું જાવડી યાર ભુજના બસ સ્ટેશનમાં નવું કાંક શૂટ કરવા માટે નવું ટ્રાય કરવા માટે લાઇટવાળી સીડીમાં શૂટ કરું હતું પણ એ બંધ પડી. હવે તો અહીંયા થોડુંક શૂટ એ લઈ લઈએ. આપણા બધા શૂટ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણને જગાનો ભાઈ કમી તેડવા આવી ગયો છે. હવે જવાનું છે આપણે અંજાર. થાય છે મોડું આ ભાઈ આપણો કમી કેટલા અમે બી ઘણા વર્ષ પછી ભેગા થયા. હું જગો તો હોય પણ આ ભાઈ ક્યારેક મળે ઘણા ટાઈમ પછી. તો આપણા બધા ભુજના શૂટ કમ્પ્લીટ થઈ ગયા છે. જેવા તેવા કર્યા છે હવે ખબર નથી પણ હવે જઈ ઘરે જઈએ અંજાર પહોંચીએ મળીએ આપણે અંજાર. હવે મળશું મેળે કેળે પછી બડા પછી ઉમા જઈને પછી બોલતો કરો ઉમા જઈને બોલશું. અમે ફાઇનલી આપણે ઘરે અંજાર પહોંચી આવ્યા છીએ ને હવે જઈએ મિલુની ઘરે જઈએ. આજે થોડું અહીં આરામ કરશું. ફોન બંધ ચાર્જિંગ કરશું અને મારી હોન્ડા બોન્ડા બધું અહીંયા જ પડ્યું છે. જે જો આ પડી હોન્ડા હવે ઘરે આવ્યો થોડોક આરામ કરી બહુ સાપીએ ભાઈ. બહુ અઘરું શૂટિંગ કરવું એની મને પ્રગ નથી. પડવા થઈ ગયા અંદર પડવા એકદમ. હું જે રહ્યા ને તો કોઈ દી ઘરમાં નથી હોતો. નાવા જ ગયો જે આવું તે રહે એક બીજા ટાંટીઓ પડતો નથી. હા હાલો તો થોડીક વાર આરામ કરી અહીંયા. હાલો તો હવે આપણે અત્યારે અહીંયા ઠંડુ આવ્યું હતું મીનુની ઘરે. અહીંયા અમે થોડી ચર્ચા કરતા ઠંડુ નાસ્તો આવીને આવ્યો છે.
એટલે એમ કહે કે હું ખાવું એવી રીતના કહે છે ભલે ખાય કાંઈ વાંધો નહીં આપણે પહેલેથી દિલદાર માણસ છીએ આપણે બધાને ખવડાવવાના છીએ કોઈને ખાવાની આશા રાખતા નથી તો બસ હવે આટલી બધી વાતો ખુશીઓ જણાવતા પછી આજે આપણે એક વાત કહેવામાં આવે છે કે આજનું શૂટિંગ ભુજનો શૂટિંગનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ ઘણું કાંઈ નથી આમાં ખાલી સ્પેશિયલ ભુજના શૂટિંગ માટે જ આ વ્લોગ બનાવ્યો હતો કહેવામાં હેરાન થયા થાય તમે બધું જોજો તમને મજા આવશે તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ શો નહીં થાય લગભગ સગાડો મળીએ નવા વ્લોગમાં નવી કંઈક આકૃતિની સાથે કંઈક નવું કરીએ હા બોલતા શું કેવું કેવા જ હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય